હારીજ જલારામ મંદિર ખાતે વડિયાર વંદના સ્નેહ મિલન સમારોહ યોજાયો। સમાજ ભેગો થવો ખૂબ જ સારી બાબત છે, પણ ભેગા થઈને ભેગા રહેવું તે આજની તાતી જરૂર છે તેવું જાનકીદાસ બાપુએ જણાવ્યું। આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપી સમાજને ઉન્નતિ તરફ લઈ જવાશે પ્રમુખ। હારીજ જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વડિયાર પંથકના 185થી વધુ ગામોના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે તેવા સમગ્ર વડિયારી લોહાણા પરિવારો પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તારોતાજા કરવા માટે વડિયાર વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હારીજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો એ સારી બાબત છે, પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું એ ખૂબ જરૂરી છે જણાવીને વંદના વડિયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહના આયોજનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા। હારીજ ખાતે આયોજિત વડિયાર વંદના સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે તો જ સમાજ પ્રગતિ કરશે તેમ જણાવીને આગામી સમયમાં આ બાબતે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી। વડિયાર વંદના સ્નેહ મિલન પ્રસંગે દીકરી વાલનો દરિયો વડિયાર સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2નું સન્માન, જુદા જુદા ક્ષેત્રમાં પ્રગતિ કરેલ સમાજના મહાનુભાવોનું સન્માન તેમજ વડિયાર સમાજ માટે છેલ્લા 50 વર્ષમાં જેમનું વરિષ્ઠ પ્રદાન રહ્યું છે તેવા મરણોત્તર વડિયારી મહાનુભાવોને સન્માનવા આપવા તે સહિત વડિયારની બહેનો માટે પરંપરાગત લગ્ન ગીત સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન સંકલ્પ પત્ર સહિતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માટે છેલ્લા 8 મહિનાથી સંસ્થાના મહામંત્રી ડોક્ટર રમેશભાઈ હાલાણી તેમજ કાર્યક્રમના સંયોજક ડોક્ટર સંજયભાઈ જે ઠક્કર સહિતના સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર સહિત તેમની ટીમ મહેનત રંગ લાવતા કાર્યક્રમ સુંદર અને સફળ રહેવા પામ્યો હતો। 200 વર્ષથી વધુ જૂના મહાજન સંગઠન દ્વારા કરવામાં આવેલા પ્રયાસમાં લગભગ 600 જેટલા વડિયારમાંથી આશરે 1800થી 2000 લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી વડિયારી વિરાસત અને તેમની સંસ્કૃતિ ઇતિહાસને નવી પેઢી સમક્ષ ઉજાગર કરી આગામી સમયમાં મહાજન સમાજના નેતૃત્વ હેઠળ કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ બાબતે વિચારોનું આદાન પ્રદાન કરીને 185થી વધુ વડિયાર ગામના લોકો ફરી એકવાર માદરે વતન વડિયારમાં એકત્રિત થયા હોવાનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વડિયાર વંદના સ્નેહ મિલન સમારોહનું આયોજનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજના તમામ મહાજનોના પ્રમુખો અને હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના વરિષ્ઠ લોકોનું સન્માન, અધિકારીઓનું સન્માન, સમાજનું સારી કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતભરમાંથી લોહાણા સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ગોપાલ કે પુજવાડા, બાબર, બનાસકાંઠા। હારીજ ખાતે સમગ્ર પ્રદેશને વડિયાર નામથી ઓળખાય છે એ પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે, પરસ્પર આવકારવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે। ત્યારે એક સાધુ હૃદય સૌ મળે, પરસ્પર ભાવથી મળે, લાગણી પ્રેમથી મળે, આદરથી મળે, સ્વીકારથી મળે અને એથી મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું। આજ સૌનો ઉત્સાહ જોયો, સૌનો આનંદ જોયો, એ આનંદથી ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। ઘણું બધું આની સાથે જોડાયેલું હોય છે। સમાજ સંગઠિત બને, વિચારના આદાન પ્રદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર થાય છે। આજે જે રીતે વડિયાર સમાજના સૌ વડીલોએ, યુવાનોએ સંગઠન કર્યું છે ત્યારે ફરી મારી પ્રસન્નતા। વિશેષ તો આ દિવસે અનેક પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સારું કાર્યક્રમનું જે પ્રદર્શન છે એ સૌને ઘર સુધી પહોંચે એટલા માટે પ્રયત્ન કર્યો છે ત્યારે એમના પ્રયાસને પણ હું સ્વીકારું છું। આજ મારે વિશેષ આનંદ વ્યક્ત એ કરવો છે કે આવતી 22મી જાન્યુઆરીએ આપણે ભગવાન હિન્દુ સમાજનું ગૌરવ અને હજારો વર્ષોથી જે પ્રશ્ન અટવાયો હતો, જ્યાં ભગવાન રામની મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, સારે ભારતભર દુનિયામાં જેનો ઉત્સવને સ્વીકારાઈ રહ્યો છે, એ ખુશી વ્યક્ત હું આજે મારી પણ કરી રહ્યો છું। એવા પાવન પ્રસંગે એક સાધુ તરીકે, એક રવિભાન પરંપરાના સંત તરીકે મને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આપ સૌ વતી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશ
વઢિયાર પંથક અને સૌ કોઈ માટે ભગવાન રામની કૃપા વરસે, સુખ શાંતિ સૌને મળે એવી પ્રાર્થના પણ કરીશ અને સૌને આ મંગલ કામના સાથે સૌને મારા પ્રણામ. જય સિયારામ.